બીજી તરફ રાજકોટમાં પણ કમોસમી વરસાદથી ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। બેડી માર્કેટ યાર્ડમાં રાયડા સહિતના પાકને નુકસાન થયું છે। યાર્ડના શેડમાં રહેલો પાક વરસાદી પાણીમાં પલળી ગયો છે અને તૈયાર પાક પલળી જતા વેપારીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો હતો। કમોસમી વરસાદના કારણે અલગ અલગ જગ્યાઓ પર લોકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। તો બીજી તરફ યાર્ડમાં પણ જે પ્રમાણે પાક તૈયાર અને બીજી તરફ પલળી જતા હવે વેપારીને મોટું નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે। રાજકોટમાં પણ જે પ્રમાણે ગત રોજ કરા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આ તમામની વચ્ચે બેડી માર્કેટ યાર્ડમાં રાયડા સહિતના પાકને નુકસાન થયું છે। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાયા છે। રવિ, ગતરોજ જે વરસાદ વરસ્યો તેની વ્યાપક પ્રમાણમાં અસર રાજ્યભરમાં દેખાય છે। રાજકોટમાં કેવી પરિસ્થિતિ? જી લવલીન, જરૂરથી જણાવી દઉં, ગઈકાલે જે કમોસમી વરસાદ પડ્યો છે જેને લઈ ઊભા પાકને તો નુકસાન થયું છે, પરંતુ યાર્ડમાં જે કેટલાક શેડમાં જેટલો રાખેલો માલ હતો તેને પણ પલળી ગયો છે। યાર્ડના ચેરમેન છે આપણી સાથે જોડાયા છે, બોગરા છે, તેમની પાસેથી જ સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કરીશું। TV13માં આપનું સ્વાગત છે। ગઈકાલે જે વરસાદ પડ્યો આપણે કઈ રીતની તૈયારી રાખી હતી ને કેટલી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે? ગઈકાલના જે કમોસમી વરસાદના કારણે જે વધુ વરસાદ આવવાથી અમારા શેડમાં જે વસ્તુ પડી હતી, જણસી, રાયડો, એમની વેપારીનો માલ જે હતો અને એ લોડિંગ ન થવાના કારણે જે રાખ્યો હતો એ થોડોક પલળ્યો છે। હવામાન ખાતા અને સરકારશ્રીના સૂચના મુજબ અમે છેલ્લા રવિવારથી જ ખુલ્લા પટમાં ઉતરતી જણસીઓ સદંતર બંધ કરી હતી। અમારી પાસે જેટલી શેડની વ્યવસ્થા છે અને એ વ્યવસ્થામાં જે જણસીઓ હતી, મગફળી, વટાણા, રાયડો, જીરું, આ બધી જણસી અમે ડેઇલી મંગાવી અને બપોરના એમની હરાજી કરી નિકાલ કરી દેતા હતા। પણ કમનસીબે શેડમાં મગફળી જતી અને એક મગફળી એક ખેડૂતની જ માત્ર પલળી નથી પણ છેવાડે ઢગલો કરવામાં આવ્યો હતો અને સમગ્ર યાર્ડનું પાણીનો નિકાલ ત્યાંથી હોય અને પાણીના નિકાલના કારણે એમાં ત્રાણી છે, એટલે 30 થી 35 ગુણી જેટલી મગફળી એ ખેડૂતની બગડી છે અને એને અમે ખેડૂતને યોગ્ય સાથે સાથે વાત કરીએ, એક જે વેપારી છે તેમના રાયડાને પણ નુકસાનીની વાત આવે છે, એવું તમારા કંઈ ધ્યાનમાં આવ્યું છે કે નહીં? શેડમાં જતા હરાજી થઈ ગયેલી, જોખાઈ ગયેલી અને વેપારીનો માલ હતો, એમને લોડિંગ કરવાનું હતું, પણ વરસાદની શરૂઆત વહેલી થઈ ગઈ એટલે એમને વાહનની કે કોઈ લોડિંગની વ્યવસ્થા એના કારણે વાછડથી પડેલું છે। વરસાદ પવન સાથે આવ્યો હતો એના કારણે પલળી છે, એટલે એનાથી કોઈ બહુ મોટું નુકસાન થયું નથી। તો આ હતા યાર્ડના ચેરમેન જે કહી રહ્યા છે કે જેથી હવામાન વિભાગે જ્યારે તકેદારી માટેનું જે સૂચન કર્યું હતું છેલ્લા 5 દિવસથી તેના માટેની પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવી હતી। યાર્ડમાં જે બહુ નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો નથી, પરંતુ ખેડૂતોને છે મોલા છે ઊભી હતી તેને નુકસાન સહન કરવાનો વારો છે। જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો